રાત્રે એટલી ઊંઘ આવે ને કે ખબર જ નથી પડી કે સવાર થઈ કે નહીં. હા, ટાઈમ જોવા દે. હા, ફિયાના આટલા બધા મિસ કોલ? બધું બરાબર તો હશે ને? ઓ ગોડ, આ ફોન શું કામ નથી ઉપાડી રહી? તને આટલા બધા કોલ કર્યા છે એટલે હવે મને ટેન્શન થયા કરશે. બધું ઓલરાઈટ તો હશે ને? એ શું કરતી હશે? સૂઈ ગઈ હશે? ના ના, એ મારી જેમ થોડી છે કે સૂઈ જાય. આટલી લેટ નાઇટે શું કરતી હશે? લાગે પોલીસ અરેસ્ટ તો ના ના, હા કેવી રીતે પોસિબલ છે? અને જો પોલીસ લઈ પણ ગઈ હોય તો ફોન તો એની પાસે હોય જ ને. હા, હું એકવાર ફરીથી ટ્રાય કરું છું. ગોડ, હવે શું કરું? અંકલ, આપણે કોલ કર્યો ને એને કરતાં હોસ્પિટલ રૂબરૂ જઈ આવ્યા હોત તો વધારે સારું થાત. ક્રિશ, મને હજી પણ એક વાત પચતી નથી. કે તું તો દમણ ગયો હતો ને, તો પછી અચાનક હોસ્પિટલ ક્યાંથી પહોંચી ગયો? મમ્મી, એમાં એવું થયું ને કે હું દમણથી જ્યારે પાછો આવતો હતો ને ત્યાં રસ્તામાં મારા ફ્રેન્ડનો ફોન આવ્યો. એના મમ્મી સીડી પરથી પડી ગયા હતા એટલે અમને હોસ્પિટલ લઈ જવાના હતા. કેમ, તારો ફ્રેન્ડ ઘરે નહોતો? ના, એ મુંબઈથી ફ્લાઇટમાં આવી રહ્યો હતો. પણ ક્રિશ, તારે આ બધું ફોન કરીને કહી દેવાય ને. હા, એકચ્યુઅલી એમાં થયું એવું કે હું જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ને ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે એમને સીટી સ્કેન, MRI, બ્લડ રિપોર્ટ્સ બધું કરાવવું પડશે અને એ બધું કરાવવામાં મને 3 કલાકથી વધારે થયા. તો એમાં ફોન કરવાનું રહી ગયું મમ્મી. એનીવેઝ, તારા ફ્રેન્ડની મમ્મીને હવે સારું છે ને? હા મમ્મી, રિપોર્ટ્સ નોર્મલ આવ્યા અને ત્યાં સુધી મારો ફ્રેન્ડ પણ આવી ગયો હતો. એનો ફોન લઈને હું તમને ફોન કરવાનો છે તો ત્યાં તો શોર્ય આવી ગયો એટલે રહી ગયું મમ્મી. પણ આખી વાતમાં ક્રિશને કોઈએ માર્યો છે એવું તો કંઈ આવ્યું જ નહીં. એટલે મને લાગે છે કે કિયારાના માણસોએ ક્રિશની જગ્યાએ કોઈ બીજાને માર્યો હશે. કાં તો પછી વર્ષા અને કિયારા બંને ભેગા થઈને મને ઉલ્લુ તો નથી બનાવી રહ્યા ને? વર્ષાબેને આપણને ખોટું નહોતું કહ્યું અંકલ. સાચી વાત છે. અમને એવું હતું કે વર્ષા કોઈ ગેમ રમી રહી છે, પણ હકીકત સાવ અલગ જ હતી. પણ વર્ષાબેને જેને જોયો એમને ક્રિશભાઈ જેવો કેમ લાગ્યો એ વિચારવા જેવી વાત છે ને. અમને વર્ષાબેને એમ કહ્યું કે એમને ક્રિશના ફોટાવાળું ID કાર્ડ જોયું છે અને એના પરથી એમને એવું લાગ્યું કે આ ક્રિશની બોડી છે. અરે યાર, શું થયું? ગાડી કેમ બંધ થઈ ગઈ ખબર નહીં. શું થયું? શું થયું? જલ્દી કર. ક્રિશભાઈ, ઓ ક્રિશભાઈ! ભાઈ મને માફ કરજે, મેં તને ઓળખ્યો નહીં. બસ ને ક્રિશભાઈ, સૌ આવું ભૂલી જવાનું મને. યાદ કરો, તમારા ઢાબા પર વેટરની નોકરી કરતો હતો. અરે શુભમ, તું? હા, હવે ઓળખાણ પડી. અરે ભાઈ માફ કરજે, હા તો ઘણા દિવસથી તને જોયો નથી ને એટલે તને ઓળખવામાં થાપ ખાઈ ગયો. કંઈ વાંધો નહીં, થાય થાય.